સ્પાર્ક ટુડે દ્વારા આજે સ્વચ્છતા અભિયાન બાબતે જે એક પહેલ કરવામાં આવી છે કે ભાઈ નાગરિકો જ્યાં પણ કચરો ફેંકે છે ત્યાં એનો ફોટો પાડી અને સ્પાર્ક ટુડેના સ્ટુડિયોની અંદર મોકલવામાં આવશે તો એને પ્રસારિત કરવામાં આવશે. એ ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. તો હું જે વડોદરા શહેરની અંદર લારી ગલ્લા કે જ્યાં પાન પડીકી ખાઈને ગમે ત્યાં લોકો થૂકે છે, પડીકી ગમે ત્યાં ફેંકી દે છે, જેના કારણે વડોદરા શહેર જે છે એ ઘણું અસ્વચ્છ દેખાય છે. જેના પરિણામ સ્વરૂપ કેવું છે કે આપણા શહેરને આપણે જાતે જ મતલબમાં અસ્વચ્છ બનાવીએ એ યોગ્ય નથી. જો એના ઉપર ગંભીરતાપૂર્વક કામ કરીએ અને જે પાન પડીકી ખાઈને ગમે ત્યાં થૂકી રહ્યા છે અથવા તો પાન મસાલા ખાઈને ગમે ત્યાં પડીકી નાખી રહ્યા છે, જો એને દૂર કરવામાં આવે અથવા તો એમને જાગૃત કરવામાં આવે, એના ભાગરૂપે જો આ એક સ્પાર્ક ટુડે દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે ભાઈ આવા પાન પડીકી ખાનાર જે લોકો છે ગમે ત્યાં થૂકે છે અથવા ગમે ત્યાં કચરો ફેંકે છે, જો એમનો ફોટો સેલ્ફી પાડીને પ્રસારિત કરવામાં આવે તો એમને પણ થોડી ક્ષોભ અનુભવાય. તો એના ભાગરૂપે આ એક સ્પાર્ક ટુડે દ્વારા પહેલ કરવામાં આવી છે, જેને હું બિરદાવું છું. દીપક પટેલ, નમસ્કાર.